કરતા કરતા હાથ શ્વાસ લેતા લેતા અહીંયા સુધી આવવાનું. બરાબર? ધીરે ધીરે, એકદમ ધીરે ધીરે, ફાસ્ટ સાઈડ નહીં, સાવ સ્લોલી સ્લોલી. એકદમ પ્રમાણે. આવું 5 વાર હું 1 2 3 બોલીશ, એ ટાઈમમાં તમારો હાથ આપણા હાથ અહીં આવી જવો જોઈએ. ઓકે, રેડી? સ્ટાર્ટ. બધાની આંખો બંધ કરતા બેસો, જીભ તાળવા પર અને શ્વાસ લેવા પર નજર રાખવાની છે અંદરથી. રેડી? શ્વાસ લો ત્યારે પેટ બહાર, શ્વાસ છોડો ત્યારે પેટ અંદર. 1 2 3 શ્વાસ લીધો. 1 2 3 શ્વાસ છોડો. 1 2 3 શ્વાસ લો. 1 2 3 શ્વાસ છોડો. 1 2 3 શ્વાસ લો. 1 2 3 શ્વાસ છોડો. બધાએ હાથ ધીરે ધીરે અંદર લાવવાનો છે, સ્પીડ નથી રાખવાનો. ધીરે ધીરે આમ સાયકલ ચલાવી રીતે અંદર લાવવાની પ્રયત્ન કરો. 1 2 3 શ્વાસ લો. 1 2 3 શ્વાસ છોડો. બધાની આંખો બંધ અને ધીરે ધીરે એ હાથની આવી રીતે શ્વાસ સાથે, હવે હું બોલીશ નહીં પણ અંદરથી ખાલી શ્વાસ લઈને આવી રીતે હાથ બેવ એક મિક્સ થઈ જવા જોઈએ. ત્યાં સુધી ન થાય ત્યાં સુધી કરો અને જેના થઈ જાય આંખ ખોલી શકે છે. જેનો આંખ નજીક આવી જાય હાથ એ ખોલી શકો છો. બરાબર? હવે લગભગ બધાની આ પ્રક્રિયા થઈ ગઈ છે. હવે જેમને પણ આમ કર્યું, આમાં કોઈ કહે છે કે કોની શું ફીલ થયું? હા, 2 હાથની યસ બોલો. હમણાંની છે થોડો કરંટ જેવો વેરી ગુડ, પરફેક્ટ. બોલો. સોરી? યસ, ખેંચાણ આવ્યું. યસ, રાઈટ. બીજા કોઈને ખેંચાણ આવ્યું? યસ. દોડતા હોય ને કે ત્યાં મોમેન્ટ ચાલુ થઈને પેટ પાસે મેં કઈ જોયું લાગે? હા, બરાબર, પરફેક્ટ. બોલો. પેટમાં ખેંચાણ આવ્યું ને પેટમાં? ઓકે. હવે એવું લાગ્યું કે 2 હાથની વચ્ચે કંઈક છે, હેવીનેસ ફીલ થાય છે, કંઈક કરંટ જેવું લાગે છે, થાય છે? તો આ શું છે? તમારે તમે જે આપણે જે બેઠા છે ને એની વચ્ચેની ઊર્જાને આપણે કેપ્ચર કરી. આપણે જે બેઠા છે, ઓરા છે આપણી જે, એની વચ્ચેની જે કેપ્ચર કરવાની એ ઊર્જા આપણી જ ઊર્જા છે. આપણી વચ્ચેની કે આપણે આમ કરતાં 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 એને આપણે સંકોચાય. તો આને કહેવાય ઊર્જા. હવે દેરાસર તીર્થમાં જઈએ, અનુભવ તો પાછું જે ત્યારે આવું નથી કરવાનું. એટલે શું કરે છે? ઓકે, આની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની? સ્ટાર્ટિંગમાં બેઝ પર તમને શીખવાડવા માટે આમાં કર્યું છે. પણ જ્યારે પણ તીર્થમાં જઈએ, કોઈ સાધક આત્મા પાસે જઈએ કે ક્યાંય પણ જઈએ કે જ્યાં અહીંયા કંઈક સરસ વસ્તુ મળી રહી છે અને આપણે ગ્રહણ કરવું છે, તો શ્વાસોશ્વાસ પર ધ્યાન આપવાનું. આપણા શ્વાસોશ્વાસ પર ધ્યાન આપી આંખ ખુલ્લી જ રાખવાની હોય. પરમાત્માની હારે આપણે તાકાત ખબર હોય તો પરમાત્માની આંખો સામે, ચક્ષુ સામે જોઈને સ્થિરતા કરવી હોય, પ્રભુ સાથે ભાવવાળી પ્રભુના મય બનવું હોય, ત્યારે આ પ્રક્રિયા થઈ શકે છે. તો અંદર ભલે મોઢેથી શબ્દો ચાલતા હોય કે મનના શબ્દો ચાલતા હોય, પણ શ્વાસોશ્વાસ પર ફોકસ કરીએ અને આપણે આમ કરશું તો તરત ઊર્જા પરમાત્માની ફીલ થશે. અને ફીલ થશે ત્યારે જે અનુભવ છે એમને જ ખ્યાલ આવશે કે ફિલિંગ્સ કેવી લાગે છે. આ તરત થાય, પ્રેક્ટિસ થશે. ઓકે? મારું નામ કિંજલ શાહ છે. હું સુરતથી છું અને ધાનેરા ઉપાશ્રીમાંથી વાત કરું છું. આ ટ્રીટમેન્ટ ચાલે છે. ટ્રીટમેન્ટ જે થઈ છે એ સરસ છે અને મને 70-80% મને રાઈટ લાગે છે અને રિસ્પોન્સ પણ સારો છે. અને બસ નિદાન પણ મને મારું ચોક્કસ મને મળી જશે. મને તમને મેં પૂછ્યું તમને પ્રશ્નો એ પહેલાં તમે એમને કંઈ જણાવેલું? મશીનમાં બધું બરાબર આવ્યું? બધું બરાબર છે. અમુક વસ્તુ જણાવ્યા વગર પણ તમારી એમને કીધી? એ સાચી હતી? એકદમ સાચી વાત છે. રાઈટ. જૂની વાતો કે કંઈ અમુક વસ્તુ? હા, એમને મને જે મને બીમારીનું કીધું કે તમને આ તકલીફ છે શારીરિક બધી, એ બધી રાઈટ છે. શારીરિક, માનસિક કે બીજી કોઈ વાત થઈ હશે? હા.
તમને સંતોષ થયો કે આ બધું હા, એકદમ સંતોષ. આ વિજ્ઞાન બરાબર છે? આ બરાબર છે. બરાબર છે. થેન્ક યુ, આપનો આભાર. એનું અત્યારે હું એનું ચક્રાનું એનાલિસિસ પહેલાં તો એમાં ચક્રામાં એમનું આજ્ઞા ચક્ર એમ કહે છે કે આ ભાઈ છે ને સુરેન્દ્રભાઈ તમને બધાને જો અમે શા માટે મને હાથ નહીં માનો એ આજે જતા રહેવાના હતા. મેં એમને કીધું કે તમારે અહીંયા 2 દિવસ રોકાવાનું છે. હું બધાને બધાને બતાવવા માંગુ છું કારણ કે એ તો ત્યાંના પ્રોગ્રામ માટે જ આવવાના હતા. પણ એમને મારે આ સંબંધ હોવાના કારણે મેં એમને આગ્રહ કરીને રોકેલા છે. એવું છે કે એમને કોઈ પણ વસ્તુમાં ડિસિઝન લેવું હોય ને તો પોતાની રીતે લેવું. સામર્થ્ય પોતાનું પણ ખર્ચે પોતાનું એવું છે. એને એની સત્તાનું છે કે મને એને સત્તા મળવી જોઈએ એટલે પોતાની સત્તા એની પોતાનું સ્વાધીન છે. હા, તમે બોલો, કઈ ગભરાવો અને હા ઓનરમાં કામ ન કરી શકે આ એમનું વ્યક્તિત્વ છે. અને બીજું કે પર્સન ઇમિડિયેટલી રિજેક્ટ ધ કોમ્પ્લિમેન્ટ્સ એટલે કોઈ પણ એને એમને કંઈ પણ કોમ્પ્લિમેન્ટ કરે અને બહુ સરસ તો એ ભાઈ જલ્દીથી રિજેક્ટ એ તો હકીકત છે. હું એનો જવાબદાર હું કહું એવા આપણા જેમ કે સાચું કહી દઉં છું, કુમારભાઈનો પ્રોગ્રામ આખો પહોંચો પણ એમને નામ પણ આપવા તૈયાર નથી. હું તમને સામે જ કહી દઉં. એટલે સારી વસ્તુ છે. આપણે સારી વસ્તુ જોવાની છે કે એમને એ નામનું નથી પણ એનું છે બરાબર. એ હવે આ મશીનમાં એ આ વાત પણ આવી. હા, તમને પૂછે દુઃખમાં છે એ પોતાને બી નથી ખબર કે મને અંદર એક દુઃખ છે એની અંદર એ સપ્રેસ કર્યું છે દબાવી દીધું છે. દબાવી એટલે કે એને મને ઓપન નથી કરવા માંગતા કારણ કે એમને એવું લાગે છે કે એનાથી કંઈ વધારે એવું થાય છે. એના કારણે એ વ્યક્તિનું એમનું એવું ભવિષ્યમાં શક્ય છે કે ક્યારેક બહુ બ્લાસ્ટ તરીકે ફાટે એટલે એવું કંઈક છે અંદર કે જે વાત આમાં આજે નથી ખબર એને એવું છે પણ જૂની વાતો હોય કે જેવી અને એ બહુ એવો ડરે છે કે લાઈફમાં કોઈ મોટા એવું બોલતા કરતા કે કોઈને કંઈ મારા તરફથી પ્રોબ્લેમ ન થાય એટલે એ એ અવેરનેસ તો રાખે હકીકત છે. એટલે કોઈને દુઃખ ન થાય એના માટે બહુ જ વિચારીને એમની એક્શન છે. હવે બીજા પર જાઓ. હા એ નહીં, હવે હવે હું order ચક્ર પર કાઢીને પેલા હા. હવે આ ભાઈનું એક્શન એવું હશે કંઈ પણ હોય તો મોઢ ઉપર હંમેશા સ્માઇલ હશે અને એમને તો એવું ભૂતકાળમાં જોયું છે કે હું સ્માર્ટ નથી દેખાતી એટલે એ ઇઝ ટ્રાઇંગ થોડો સ્માર્ટ પર્સનાલિટી થાય મારી. તમે નામ તો ના કહેજો કારણ કે એમની અંદર એવું ફીલ છે કે હું સ્માર્ટ લાગો જ જવું એટલે એ વારંવાર જો જેને હોય ને એને બોલવાની જરૂર ન હોય એટલે અંદર એવું કોન્શિયસમાં એવું છે કે હું સ્માર્ટ છું છું. હા બીજું એ બીજાને મોટિવેશન કરવામાં માસ્ટરી છે. કોઈને બી આગળ કરવા હોય મોટિવેશન તો એની પાસે આવેથી મોટિવેટ કરી શકે છે એવું છે. બીજા એમને ઓળખતા હોય ખબર હશે વાઇફ છે એમના બસ અમનું કેનું બેન એમને એમના જે પૈસા જે પણ એમનું હવે આવે છે અફર્મેશન શું કરે છે કે જે પણ પૈસો આવે એ શાંતિનો પૈસો જોઈએ છે એવી એમની અફર્મેશન હતી કે ઉકળાટ થાય એવી રીતે નહીં જોઈએ. જીવનમાં પોઝિટિવ લોકોને વધારે ચૂઝ કરશે એમના માટે જે લોકો કોઈ નિંદા કરતું હોય કે કોઈ ખોટું પડતું હોય તો એમના માટે એ વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ નથી. હવે એક કામ કરો, બસ હવે કોઈ બીજા તમે તમને લખી લો પછી બોલવા આખું તમે કરવા જશો તો આખું થઈ જશે. એમ ના કરો, તમે એમને પછી આખું ટ્રીટમેન્ટ લો. લઉં એક જ એમને બોડીમાં કંઈક પેઇન છે એમના કંઈક ટિશ્યુઝ છે બોડીમાં એને ટિશ્યુઝના પ્રોબ્લેમ છે અને પેઇન ક્યાં છે એ બધું ક્લિનિકમાં જવું પડે અત્યારે ખાલી કહી શકું તમને એક મિનિટ આ બધું શાંતિથી
હમણાં કોઈ બ્લડ રિપોર્ટ કરાવ્યા છે તમને તમારે કંઈ બ્લડ રિપોર્ટ કે હજુ કંઈ નીકળે આમાં ના સાહેબ આમાં એમનું તો ના આવે પણ વગરનું આવે અત્યારે એમને હાર્ટને રિગાર્ડિંગ કંઈક એનર્જી ઓછી આવે છે હાર્ટને રિગાર્ડિંગ એટલે હાર્ટનો પ્રોબ્લેમ ના કહી શકાય પણ ત્યાંના જે હાર્ટના જે ટિશ્યુઝ હોય ને એની અંદર એનર્જી ઓછી થવા માંડે છે તમે અચ્છા ભૂતકાળમાં ક્યારે વોમિટિંગ થઈ શકે બરાબર વોમિટિંગનો એમને ઇસ્યુ છે એ આમાં આવી ગયો ભૂતકાળમાં હવે આમાં એ ભૂતકાળમાં અત્યારે નહીં થતી બરાબર એ પણ દેખાય હવે વિચાર કરો ભૂતકાળમાં એમને વોમિટ થતી હતી એ વાત કઈ રીતે આપે વોમિટિંગ એટલે ઘણી બધી વોમિટ થઈ હોય એક વાત તો પણ આવે પણ વોમિટિંગ આવે છે ઘણી બધી વાત થઈ છે હા કારણ કે સ્ટમકનો પ્રોબ્લેમ હવે રહેવા તો બેન બીજા હું કહું બરાબર